વીરપુર પોલીસે કતલ કરવાના ઈરાદે ત્રાસદાયક રીતે બાંધી રાખેલા મૂંગા પશુઓ ગૌવંશ નંગ 3 કિંમત ₹80,008ને બચાવી લઈ સુરક્ષિત જીવદયા કલ્યાણ ટ્રસ્ટ પરવડી ખાતે મોકલી આપેલ છે। પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સૂચના મુજબ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એસ. વળવીને ગૌવંશનું કતલ કરવાના ઈરાદે હેરાફેરી કરતા ઈસમો તેમજ કતલ કરતા ઈસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ તથા સૂચના મુજબ જરૂરી કાર્યવાહી કરવા પણ સૂચના કરેલ। સૂચના અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એમ. બારિયા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ટાટા 407 ટેમ્પામાં ગૌવંશ કતલ કરવાના ઈરાદે ક્રૂરતાપૂર્વક બાંધી ગાડીમાં ભરી લીમડિયા ચોકડીથી વીરપુર થઈ લાલસર ચોકડી તરફ જવાની છે। જે બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એમ. બારિયા તથા વીરપુર પોલીસ સ્ટાફના કર્મચારીઓ કેવડિયા 3 રસ્તા ઉપર વોચ તપાસમાં રહેલ। તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો વીરપુર તરફથી આવતા ટેમ્પાને હાથથી ઊભો રાખવાનો ઇશારો કરતા ટેમ્પા ચાલકે તેનો ટેમ્પો લાલસર ચોકડી તરફ જવાના રસ્તા ઉપર હંકારી મૂકેલ, જેથી વીરપુર પોલીસે ટેમ્પાનો પીછો કરતા તે ટેમ્પો લાલસર ચોકડી થઈ મોરાઈ ગામ આગળ રોડની સાઈડમાં નીચે ઉતારી પલટાવી દઈ નાસી ગયેલ, જેમાં 2 ગૌવંશ મરણ ગયેલ તથા 3 ગૌવંશ બચાવી લીધેલ। આમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીરપુર પોલીસ સ્ટેશન તથા સ્ટાફના કર્મચારીઓએ ગૌવંશને કતલખાને જતા બચાવી લેવામાં આવેલ છે અને મૂંગા પશુઓને જીવદયા કલ્યાણ ટ્રસ્ટ પરવડી ખાતે સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવેલ છે।